આ વખતે જ્યારે ભાજપ બીપીએફની સરકાર આવશે, એનડીએ સરકાર આવશે, આ વખતે અમે 1 લાખ છોકરા છોકરીઓને નહીં, 2 લાખ છોકરા છોકરીઓને સરકારી નોકરી આપવાની વ્યવસ્થા કરીશું. આસામમાં ચૂંટણી પ્રચાર પૂરો થવામાં 10 દિવસથી પણ ઓછો સમય બાકી છે અને અત્યાર સુધી સમગ્ર પાર્ટીના પ્રચારની કમાન ખુદ મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ સંભાળી છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ મંચ પર હિમંત બિસ્વ શર્માની સાથે ફરી એકવાર બોડો પાર્ટીના હાગરમા મોહિલારી છે. છેલ્લી ચૂંટણીમાં આ બંને એકબીજાની વિરુદ્ધ લડ્યા હતા, પરંતુ તાજેતરના દિવસોમાં જે બીપીએફ કાઉન્સિલની ચૂંટણી થઈ હતી તેમાં હાગરમા મોહિલારીના પ્રદર્શન પછી પાર્ટીએ ફરી એકવાર તેમની સાથે જોડાણ કર્યું છે. આ બીપીએફના વિસ્તારમાં 15 બેઠકો છે જ્યાં હાગરમા મોહિલારીનો ઘણો પ્રભાવ છે. અહીં ભાજપ સહયોગી તરીકે માત્ર 4 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ચોક્કસપણે આ વખતની ચૂંટણીને હિમંત બિસ્વ શર્મા પોતાના કામકાજ પર એક પ્રકારના લોકમત તરીકે લઈ રહ્યા છે. સારું, કોને કોને અરુણોદય નથી મળ્યું? ફરી એકવાર હાથ ઊંચો કરો. બાપરે, આ બાજુ પણ નથી મળ્યું. ઠીક છે, આજે હું તમને કહીને જાઉં છું 20 મત વિસ્તારો માટે, જેથી દરેકને અરુણોદય મળે. હું બીજા 10,000 અરુણોદય 20 મત વિસ્તારોને આપીશ. મિત્રો, તમે લોકો યાદ રાખો, આપણા બીટીઆરના મોટા નેતાઓ ખોટું બોલી રહ્યા છે કે ફલાણાએ અમને કાબૂમાં રાખવા દીધા છે, ફલાણાએ અમને જવાબદારી આપી છે. તમે લોકો અમારી સાથે રહો. આવી ઘણી ખોટી વાતો કહી રહ્યા છે, પણ વિશ્વાસ કરશો નહીં. આપણને શક્તિ જોઈએ, આપણને વિકાસ જોઈએ, આપણને એકતા જોઈએ, બસ. અને આ વખતે ચૂંટણીમાં ફરીથી મુખ્યમંત્રી બનશે આપણા ડોક્ટર હેમંત બિસ્વા શર્મા સાહેબ. ફરીથી મુખ્યમંત્રી બનશે. બીપીએફના લોકોને તથા બીટીઆર સરકારનો આભાર. ભારત માતા કી. મામા જે અમને રૂપિયા આપે છે, અમને પૂરેપૂરા રૂપિયા નથી મળતા. હું વધારે હિન્દી બોલી શકતી નથી. પકડો. મામા જે પૈસા અમને જાહેરમાં આપે છે, તે પૈસા અમને બરાબર મળતા નથી, સમજ્યા? શું થયું છે? શું વાત છે? શા માટે નથી મળતા? હમણાં નથી મળતા. જેની પાસે આપે છે કદાચ તે લઈને ખાઈ જાય છે. અમને પૂરેપૂરું આપતા નથી. અને બાકીનાને આપતા નથી. અરુણોદયમાં 10 જણ હોય અને જો 50 ફોર્મ આવે તો તેના હિસાબે 10 ફોર્મ આપે છે અને બાકીનાને તો ફોર્મ જ આપતા નથી. પોતાના ઘરના કેટલાકને આપે છે. અમને અરુણોદય નથી મળતો. અરુણોદયે જે 9,000 રૂપિયા આપ્યા તે મને મળ્યા નથી. કોને પૈસા આપ્યા? 9,000 કરીને બધાને મળ્યા, અમને મળ્યા નથી. અમારો અરુણોદય હજી થયો નથી. તમને આસામના આ કામો જમે છે? આમ તો કામ બધા સારા જ લાગે છે. મામા જે પણ કરે છે તે બધું સારું છે, પણ મામા જે પૈસા આપે છે કદાચ તે અમને આપતા નથી એવું લાગે છે. પણ આમ મામાનું અમને બધું સારું જ લાગે છે. બધું મામા તો આપે છે, સારી રીતે જ આપે છે, પણ અમને કદાચ બધા પૈસા મળતા નથી. ત્યાં મતલબ મામા થોડી કચકચ કરે છે. અમારે પાઇપ અમારે આપવો પડે છે. શું તમારો અરુણોદય નથી થયો? હા, મારો અરુણોદય નથી. શા માટે? તમારી પાસે રેશન કાર્ડ છે? રેશન કાર્ડ છે, મને ચોખા મળે છે. તમને અરુણોદય મળે છે? તમારું અરુણોદય મળે છે. અરુણોદય મળે છે. શું મળે છે? અરુણોદય મળે છે. અરુણોદય મળે છે. બીજું શું મળે છે? કાંઈ મળ્યું નથી. ફક્ત અરુણોદય જ મળે છે? હા. ભાઈ, તમને લોકોને અરુણોદય નથી મળતો? મળ્યું નથી. કેમ તમને મળ્યું નથી? મને આપ્યું જ નથી. શા માટે? મારી પાસે રેશન કાર્ડ નથી. અચ્છા, રેશન કાર્ડ બનાવવું હોય તો તમે બનાવવાનો પ્રયત્ન નથી કર્યો? અમે ફક્ત 2 જણ છીએ. અમારા અહીં રેશન કાર્ડ 2 માણસનું છે, 2 જણનું આપ્યું નથી. અચ્છા દીદી, તમને લોકોને અરુણોદય મળ્યું છે કે નહીં? હા, મળ્યું છે. અને બીજું શું મળ્યું છે? સરકારના કામ વિશે તમને કેવું લાગે છે? સારું. સરકારનું કામ સારું લાગી રહ્યું છે? ઘર મળ્યું નથી. અને ઘર બાર કશું મળ્યું નથી. અરુણોદયનું જે છે અમને કશું મળ્યું નથી. એ અરુણોદયનું. અરુણોદય મળ્યું નથી? ના. અરુણોદય કેમ મળ્યું નથી?
આપ્યું જ નથી